હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે હું તમને છે ને રાણાવાવના દર્શન કરાવી, બરાબર. તો આજે વરસાદ જેવું વાતાવરણ છે એટલે ક્યાંય બહાર જવાય એમ દેખાતું નથી મને, અને સવારનાય વરસાદ હતો. તો હું તમને આજે રાણાવાવ બતાવી દઉં. તો રાણાવાવનો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. જોવો અમારું રાણાવાવ. આ મારા અગાસી ઉપરથી તમને કેવું દેખાય? બરાબર દેખાય? સારું લાગે તો કહેજો મને કેવું છે, તો કમેન્ટ કરજો, બરાબર. આજે તમને ખાલી હું મારી અગાસી ઉપરથી જ આખું રાણાવાવ બતાવીશ. જો સામે ઓલી લીલી સજા દેખાય ને, ત્યાં ખાખરિયા બાપાનું મંદિર છે, બરાબર. અને આપણે આગળનો વિડીયો મોકલ્યો હતો ને કર્ણેશ્વર મહાદેવનો, એ પણ ત્યાં જ છે, બાજુમાં જ. પછી અહીંથી આ બાજુ હવે વાડી વિસ્તાર આવી જાય છે, અને બધી વાડી એ બધી જો લીલી છમ એકદમ, કારણ કે અત્યારે બધી માંડવીની સિઝન છે એટલે એકદમ બધી માંડવી વાવાઈ ગયેલી છે બધાને, અને ઉગી ગયા એક કલાસ, અને વરસાદે જોઈએ એમ થાય છે બધાને. એટલે ઓલા ના કે એકદમ હાઈ ક્લાસ માંડવી છે અત્યારે. તો પછી આગળ આગળ વરસાદ જેમ સારો થતો જાય માંડવી પણ સારી થાય. અને જો વરસાદનું વાતાવરણ કેટલું મસ્ત છે. પછી અહીંયા અમારે ભારતનો એક પેટ્રોલ પંપ છે મારી બાજુમાં જ, અને વરસાદ આવે એટલે ડુંગર અમારો એકદમ નાખીએ કે હાઈ ક્લાસ થઈ જાય. અને સામે આ મેદાનમાં અમારે દર નવરાત્રિમાં 9 દિવસ સુધી 10 દિવસ સુધી તો બગડાટી બોલતી હોય, અહીંયા નોરતા હોય, ગરબી થાય. ગરબીમાં બહુ મજા આવે બધાને, અને માણસ હમાતું ન હોય એવડા મેદાનમાં આખામાં. કેવડું મોટું મેદાન છે જુઓ. પછી અહીંયા 2 ટાવર છે, જીઓનો ટાવર છે અને BSNLનો છે. પછી પાછા 2 બીજા આમ દૂર દેખાય આગળ છે. ટાવર તો ઘણા બધા છે, એરટેલનો છે, જોઈ લો કેટલા બધા ટાવર છે રાણાવાવમાં. અમારે રાણાવાવમાં એવું નથી નાની નાની જ મકાન હોય. જો કેવડા મોટું એક બિલ્ડિંગ અહીંયા છે 6 માળનું, બરાબર. પછી 6-7 માળનું એક અહીંયા છે. પછી 8-9-10 માળની બિલ્ડિંગ એક અહીંયા છે, એની બાજુમાં બીજી એક 5 માળનું છે. અને વધારે તો બધાની અગાસી ઉપર ટાંકા જ દેખાય પાણીના. અને અમારો આ રોડ જાય ને એ રેલવે સ્ટેશન રોડ જાય, ત્યાંથી રેલવે સ્ટેશન જવાય આગળ આદિત્યણા. કેટલા સરસ સરસ મકાન છે જોઈ લો. પણ અમારે અહીં થોડુંક ગીચ છે, તો એ રસ્તા પોળા છે બધા, વાંધો નથી એમ કંઈ.